ગાઈસ તો હાલો લે પણ હરખ એટલો છે પણ કેટલા ઠેલા જાય 100 જણામાં 2 મિનિટ થઈ જાતો ટિકિટ ની પથ્થરી ફેરવી નાખી. મજા આવી ગઈ ગાઈસ. યો વેલકમ બેક ટુ ન્યુ ધ વ્લોગ ગાઈસ. તો અત્યારે જાવી છે કોલેજ અને સવાર તો નો કહેવાય, બપોરના 2-2:30 વાગ્યા છે અને મી જાગ્યા થા 11-12 વાગ્યા બરોબર. અને કારણ કે રાતે 5:30 હુતા એટલે જાગવું પડે કારણ કે સબમિશન છે એટલે. અને તડકો બહુ તડકો છે. હજી તો 1-1.5 મિનિટ થઈ છે તો આખો હાથ આમ પરસેવો થઈ ગયો. આવી ગાઈઝ કોલેજ આપણે અને સબમિશન બધું પૂરું કરવી તો હાલો. તો ગાઈઝ અત્યારે છે ને માણસો છે નહીં. આ તો મેં ફૂલ બતાડ્યા આમ જો અત્યારે આવ્યો પાછા નીચે અહીંયા ખર્યા હોય પણ અત્યારે બધું સાફ કરી નાખ્યું મસ્ત. જો અહીંયા હતો છે પણ આ બહુ મસ્ત છે અંશ. બહુ મસ્ત. હાલો હવે ઘરે નથી જવું. અને ફાઇનલી ગાઈઝ આપણે બધું સબમિશન કરી નાખ્યું છે, બધી વસ્તુ કરી નાખી. હવે જાવી હોસ્ટેલ તડકો એટલો હતો ને બધું આવડી ગયું. બધું આવડી ગયું. તો હવે જાવી ગાઈઝ આપણે હોસ્ટેલે. તો હાલો જવાનું વીરોની આવે પછી જવાનું એવું છે. વાટે ખમવાનું ઉભા રહી તો પછી જાય બરોબર. બાકી જોઈ હવે હાલો તો કેવું પડે. હાલો તો ગાઈઝ અત્યારે કેન્ટીનમાં નાસ્તો કરી છે. વાયવાન સબમિશન ને બધું પતાવી નાખ્યું છે અત્યારે. તો વીરોની આવી ગયા હવે જાવી ઘરે. જો અહીંયા અત્યારે ફૂલ છે. વાયવામાં મજા આવી ગઈ ગાઈસ. યો વાયવામાં મજા આવી ગઈ છે. રેડી જો અહીંયા જો મસ્ત આવું છો આમ કોલેજ બહુ મસ્ત છે ગાઈસ. તો આ બધા આવે છે હવે વાયવા પૂરા કરીને હવે અમે ઘરે જઈએ છીએ. આમ તો નહીં, હવે રેપિડો કરવો છે તડકાનો. હા વીરા જાવી ગાઈસ. તો હાલો તો ગાઈસ અત્યારે કોલેજેથી નીકળી ગયા અને બહુ તડકો હતો તો આઈસ્ક્રીમ લઈ લીધો અહીંયા બરોબર. ચેસ તો ખાઈ લેવી ગાઈસ. તો હાલો ઉપર શાંતિ રહે. હા લે જો આવું બધું દોરવાનું છે. ક્યારના બેઠા દોરવી છે 2-3 કલાકથી. હજી દોરવાનું છે ઘણું બધું છે. આપણે વીરભાઈ શીખવાડે છે એને આવું બધું આવડે છે એટલે એમ શીખવી છે એવી પહેલી વાર. અમારા સરે નથી ભણાવ્યું, આ લોકોને ભણાવી નાખ્યું. તો ફાઇનલી ગાઈસ હવે જાય છે આપણે સુરત અને એના માટે જો બધા ઠેલા ને એવું તૈયાર કરી નાખ્યું છે. આ વખતે તો અવડો મોટો ઠેલો છે કારણ કે બધો સામાન છે ને બધી વસ્તુ સાફ કરીને જવાનું હોય એટલા માટે છે ને એટલા બધા ઠેલા છે. અને ફાઇનલી 9 ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે ને હવે નીકળી જાય આપણે સુરત માટે ગાઈસ. તો હાલો તો ગાઈસ એમ જો 6 જણા સીવી અને એટલા ઠેલા છે બરોબર. 6 જણા સીવી આમ જો ખરા. ઓહો કેટલો સામાન. એ હજી તો ઠેલા હજી અંદર પડ્યા છે. 6 જણા સીવીને એટલો સામાન એમ. રેડી એ મારા દણે જ છો હશે ભાઈ. ખાલી કહેવાનું હોય હું આ તો સારું લાગે ને એટલે ખાલી ખોટું અંદર પડ્યા છે. આ જોઈ લે જો નીકળ્યા ને જો અંદર હતા નીકળ્યા ને કેટલા ઠેલા જાય 100 જણામાં. તો ગાઈઝ બધા ઠેલા બદલી લીધા છે અને હવે રિક્ષા લઈને જઈએ આપણે બસ પાસે બરોબર. અને બુકિંગ કરાવ્યું નથી, જો બસ મળી જાય તો ઠીક. તો જઈએ ગાઈઝ. તો હાલો લે પણ હરખ એટલો છે પણ આ બધા ઠેલા ને એવું બધું જો ઉપર ચડાવી દીધું છે. હવે આનથી જઈએ બસ પાસે અને બુકિંગ કરાવ્યું નથી પણ આમનામ બસ મળી જ જાય એમ બરોબર. જાવી ગાઈસ. તો હાલો તો ગાઈસ છે ને એટલા ઠેલા જશે મને એમ લાગ્યું કોસા હશે. એટલા ઠેલા જશે અને અહીંયા જો ટ્રાફિક છે, બહુ બધી ટ્રાફિક છે. હવે બસ મળે ને તો બેસી જાઉં. ઠેલા તો પણ એ કેટલા છે 100 જણામાં પણ એક જણાના ભાગમાં 3-4 ઠેલા આવે એમ છે. આવું છે. અત્યારે વિક્ટોરિયા પાર્ક પાસે આવ્યા હતા. પાણીની ટાંકી રેડી પાણીની ટાંકી બસ મળી જાય તો જાવી ગાઈસ. તો હાલો તો ફાઇનલી ગાઈસ બસમાં બેસી ગયા છે ને બધા હુઈ ગયા છે બરોબર. બધા હુઈ ગયા છે. હવે આપણે હુઈ જવી. તો હાલો તો ગાઈસ અત્યારે સ્ટોપ પડ્યું છે, આપણે ભેળ મંગાવી છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સુરત અને વાલક પાટિયા ઉતરો છું અહીંયા કિયાના શોરૂમ પાસે. જો આપણા 2 બેગ રેડી અને આ ત્રીજું બેગ ફાઇનલી પહોંચી ગયા ગાઈસ. તો અત્યારે પપ્પા આવે છે લેવા અને જાવી ઘરે. તો હાલો
તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પગી ગયા છે અને હવે છે ને હુઈ જવી તો હાલો. તો ફાઇનલી ગાઈઝ આપણે ઉઠી ગયા છે ને આજ છે ને મૂવી જોવા જવાનો પ્લાન બનાવ્યો છે તો જાવી ગાઈઝ મૂવી જોવા તો હાલો. તો ફાઇનલી ગાઈઝ અમે પગી ગયા છે હું ને તીર્થ બરોબર અને જો પગ્યા છે હજી ટિકિટ હજી 1 વાગ્યા છે હજી અમારે વાર છે રેડી 1 નથી વાગ્યો હજી વાર છે. જો આ ટિકિટ આમ જો હજી 2 મિનિટ થઈ જાતો ટિકિટની પથ્થરી ફેરવી નાખી દે હાલ ટિકિટ દે તો પછી દે ટિકિટ દે હાલ ને ભાઈ હા હા ના આપણું જ છે આપણું જ છે તમ તો હજી કોઈ નહીં એવું કોઈ ખાલી જ છે છો ને આમ સાઈડ હાલો આવ છેલ્લો આમ જોઈ गहराई से जो डरे कहो कैसे करे वो प्रीत जब પડ્યું છે હાલો હાલો એ ઊભો થઈ हमारी लव स्टोरी तो लेजेंड है ધ્યાન પડ્યું છે અને જાય છે બરોબર અને મસ્તનું મૂવી છે અને સાઈન કરીને ઓલા સાઉન્ડ ઇફેક્ટ ને એ બધું છે ને એ બહુ મસ્ત છે ગાઈસ અત્યારે ધ્યાન છે જાય ગાઈસ આપણે જો નીકળ્યું છે બરોબર આપણે યાર આપણા તીર્થભાઈ છે ટાઈડ હોય છે આવા ગીતની ટાઈડ હોય છે ને એ લો દે 18 जड़ी बूटियों वाला ડાયલોગ ઉપર પાછો તો ગાઈઝ મૂવી પૂરું થઈ ગયું છે બોલો ચક્રધારી ભગવાન કૃષ્ણને જય મૂવી પૂરું થઈ ગયું ગાઈઝ હવે જઈ છે બહુ મસ્ત મૂવી હતું આ મારા ડાયરેક્ટ ઠેકડો માર ને ભાઈ માર હાલ હવે ઉતરવા મળ્યા ક્યારે ઉતરી રહેવું આપણે હાલ ઉતર હાલ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી જશે એવી અને બહુ મજા આવી ગઈ. અહીંયા જો આ જો રાણાની રીતે હો બાકી ઉપર ચડીને બેઠો છે. હું અહીંયા આવ્યો હતો મોટા વરાછા કામ હતું એટલે ત્યાં અહીંયા જોવો જ ખરા પણ રાણાની રીતે બાકી જો ગાઈઝ આ છે ને અમારું ઘર છે હજી અહીંયા બધું ફર્નિચર ને બધું કરવાનું બાકી છે સીલિંગ ને એવું બધું બરોબર આખું ઘર છે આખું ઘર હું તમને બતાડી પણ આજ માટે એટલું જ. ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આ બધા રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય. અને હા એમી હવે કાલ જાવી છે એવી ફાર્મમાં બધા દોસ્તાર હોસ્ટેલવાળા અત્યારે અહીંયા સુરતમાં જાવી છે એવી કાલ ફાર્મમાં એટલે મજા આવશે આગળના બધા બ્લોગમાં તો જોતા રહીજો તો બાય.